જીસીઆરટી સિરીઝમાં આપણે આગળનું ચેપ્ટર જોઈએ. ક્લાસ 8 ડિસ્કસ કરી રહ્યા હતા અને આગળનું ચેપ્ટર છે ઉદ્યોગ. આના પહેલાં ખેતી ચેપ્ટર નંબર 11 કર્યું હતું. આ છે ચેપ્ટર નંબર 12 ઉદ્યોગ. તો સૌથી પહેલાં ઉદ્યોગ તેનો અર્થ સમજીએ. તો ઉદ્યોગનો આપણે એક સામાન્ય અર્થ મતલબ કાઢવો હોય તો કોઈ પણ એવું કાર્ય જેમાં શ્રમ કે પછી પ્રવૃત્તિ બાદ મળતું જે ફળ કે પછી જે પરિણામ છે તે માનવીની જરૂરિયાતોને પૂરી કરે છે. શું છે? કોઈ પણ કાર્ય, શ્રમ અથવા તો પ્રવૃત્તિ તેના પછી મળતું તેનું ફળ કે પછી તેનું પરિણામ માનવીની જે જરૂરિયાતો છે તેને પૂરી કરે છે. પ્રાચીન સમયમાં માનવી જે હતો તે હાથ વડે વસ્તુઓ બનાવતો હતો. હસ્તકલા સૌથી વધારે એ સમયે ચાલતી હતી અને જે પણ વેપાર હતો એ તમામ વસ્તુઓ હાથથી થતી હતી. તમામ વસ્તુઓની બનાવટ હાથથી બનાવવામાં આવતી હતી. એ પછી કોઈ પણ કલા હોય, કોઈ ચિત્ર હોય કે પછી કોઈ કાપડ હોય, કોઈ મશીન હોય, કોઈ ઓજાર હોય કે પછી કોઈ વસ્તુ હોય, એ તમામ વસ્તુઓ હાથથી બનાવવામાં આવતી હતી. જ્યારે વર્તમાન સમયમાં તેની જગ્યા યંત્રોએ લીધી છે. હવે યંત્રો, મશીનો વગેરે વસ્તુઓ વડે, સાધનો વડે આપણે વિવિધ વસ્તુઓને બનાવીએ છીએ. આ જે ચેન્જ આવ્યો, આ જે બદલાવ આવ્યો તે કેમ આવ્યો? તો તેની પાછળના કારણો જોઈએ તો પહેલી વસ્તુ કે વસ્તી વધી ગઈ. વસ્તી વધી તેથી માંગ વધી વસ્તુઓની. માંગ સંતોષવા માટે વધુ ઉત્પાદનની જરૂર પડે. ઉપરાંત વધુ ઉત્પાદન શેના વડે? મશીન વડે મેળવી શકીએ. બરાબર. માણસની એક લિમિટ છે, મશીનની કોઈ લિમિટ નથી. મશીનની લિમિટ વધારી શકાય છે, માણસની લિમિટ નથી વધારી શકાતી. બરાબર. માણસની એક લિમિટ સુધી જ એક વસ્તુ વધારી શકાય, એની એફિશિયન્સી એક લિમિટ સુધી જ વધારી શકાય છે. જ્યારે મશીનમાં એવું નથી. મશીનથી આપણે જોઈએ તેટલું પ્રોડક્શન, વધારે ઉત્પાદન લઈ શકીએ છીએ. બીજી વસ્તુ, આ એક કારણ થયું કે ભાઈ વસ્તી વધી, માંગ વધી. મુખ્ય વસ્તુ શું હતી? માંગ, કે વધારે વસ્તુઓની જરૂર પડી તેથી વધુ ઉત્પાદનની જરૂર પડી. બીજી વસ્તુ, જીવન ધોરણ સુધર્યું. જીવન ધોરણમાં સુધાર આવ્યો. જીવન ધોરણ સુધર્યું તેનાથી શું થયું? જરૂરિયાત વધી અને જરૂરિયાત સંતોષવા માટે, જરૂરિયાત જે વધી તે જરૂરિયાતને સંતોષવા માટે એડવાન્સ અને અલગ રીતના જરૂરિયાત સંતોષવા માટે વધુ વસ્તુઓની જરૂર પડી. વધુ વસ્તુ અને ઉત્પાદનની જરૂર પડી. તેને મશીન વડે સંતોષવામાં આવ્યું. ત્રીજી એક વસ્તુ છે તે છે કે ચોકસાઈથી અને વધુ ક્વોલિટીવાળું ઉત્પાદન. બરાબર. ક્વોલિટીના ગુજરાતીમાં આપણે શું કહીએ? કંઈ નહીં, ક્વોલિટી રાખો. વધુ સારી ક્વોલિટીવાળું ઉત્પાદન. બરાબર. આ મુખ્ય રીઝન હતા, મુખ્ય વસ્તુ હતી જેના કારણે માણસ ઉત્પાદન માટે મશીન તરફ વળ્યો. આગળ શું કહે છે? ઉદ્યોગની 3 મુખ્ય પ્રવૃત્તિઓ છે. કઈ કઈ? તો સૌપ્રથમ કાચો માલ ભેગો કરવો. એટલે કે કોઈ એક વસ્તુ, કોઈ એક કાચો માલ કોને કહેવાય? કે જે શરૂઆતમાં ઉપયોગમાં લઈએ છીએ તે. બરાબર છે. આપણે ખાવાનું બનાવીએ છીએ
બરાબર. ખાવાનું બનાવવામાં ચલો ખાવાનું પણ એકદમ સ્પેસિફિક ઉદાહરણ લઈએ કે ભાઈ ખીચડી બનાવી છે. બરાબર છે. તો આપણે કઈ વસ્તુથી શરૂ કરીશું? તો પહેલાં તો એક વાસણ જોઈશે. શું જોઈશે? વાસણ. પછી ચોખા જોઈશે, દાળ જોઈશે, મસાલા જોઈશે અને બીજું શું જોઈશે? શાકભાજી જોઈશે. બરાબર છે. તો આ તમામ વસ્તુઓ શું થઈ? ખીચડી બનાવવા માટે આ જે વસ્તુઓ છે આ તમામ વસ્તુઓ થઈ કાચો માલ થયો. બરાબર. બીજું શું છે? તો ઉત્પાદનનું સ્વરૂપ બદલીને તેની ઉપયોગિતામાં વધારો કરો. આ તમામ વસ્તુઓ વાસણ છે, ચોખા, દાળ, મસાલા, શાકભાજી એ તમામ વસ્તુઓ આપણે ઉપયોગ તો કરીએ છીએ. બરાબર. પણ ચોખા અને દાળને કાચા નથી ખાઈ શકતા. બરાબર. શાકભાજી અને મસાલા ડાયરેક્ટ નથી ખાઈ શકતા. તો આપણે તેને શું કરીએ છીએ? આ બધાને ભેગું કરીને ગેસ પર ઉર્જા આપીએ છીએ, ગરમ કરીએ છીએ અને ગરમ કરીને તેને ખીચડી બનાવીએ છીએ. બરાબર. તો આ ખીચડીને હવે માણસો ખાઈ શકશે. બરાબર છે. તમામ માણસો ખાઈ શકશે અને તેમાંથી જે પોષક તત્વો છે તે સરળતાથી મેળવી શકશે. ચોખા, દાળ કે શાકભાજી પણ કાચા ખાઈશું તો જે પોષક તત્વો મળવા જોઈએ શરીરને એ સરળતાથી મળી શકતા નથી. તો પોષક તત્વો સરળતાથી મળે તેના માટે આપણે શું કર્યું? તેને પકવી લીધી. પકવી. બરાબર છે. તે પાકી ગઈ. તેના અંદરના પોષક તત્વો આપણું શરીર પચાવી શકે તે સ્વરૂપમાં આવી ગયા. તો એની શું થાય? ઉત્પાદકતા વધી ગઈ. આ તમામ વસ્તુઓની ઉત્પાદકતાની ઉપયોગિતા જે હતી તે વધી ગઈ. બરાબર. તો એ જ વસ્તુ આપણે ઉદ્યોગમાં કરીએ છીએ. બરાબર. કપાસ ખેતરમાં થાય છે. બરાબર છે. પણ જે કપાસ છે, જે રૂના પૂમડા છે, તેનો આપણે ડાયરેક્ટ ઉપયોગ નથી કરી શકતા વધારે. તો તેનું શું કર્યું? તેમાં દોરામાં કન્વર્ટ કર્યું. દોરાને પણ હજી આપણે તરત ઉપયોગમાં નથી રહી શકતા. દોરા છે, રેસા છે એ વસ્તુઓને. તો એમાંથી શું કર્યું? તેને વણીને કાપડ બનાવ્યું. કાપડ આપણે વિવિધ ઉપયોગમાં લઈ શકીએ છીએ. પહેરવા માટે, ચાદર બનાવવા માટે, બીજા પડદા બનાવવા માટે, અલગ અલગ વસ્તુમાં તેનો ઉપયોગ કરી શકીએ છીએ. કવર બનાવવા માટે. તો કાપડનો શું કર્યું? ઉપયોગ વધી ગયો. તો શેની ઉપયોગિતા આપણે વધારી? એકચ્યુઅલીમાં જે કપાસ હતો તેની. બરાબર. હવે જે કાપડ બનાવવાની ફેક્ટરી છે, મિલ છે, તેના માટે કપાસ શું છે? તો કપાસ જે છે તે કાચો માલ છે. બરાબર. પછી કપાસને જે દોરા બનાવશે, બરાબર, એને રંગવા માટે જે પિગમેન્ટ્સનો ઉપયોગ કરશે, ડાયનો ઉપયોગ કરશે, રંગનો ઉપયોગ કરશે, એ પણ શું છે? એ પણ તેના માટે એક જાતનું કાચો માલ છે. પછી લાસ્ટ ઓપ્શન શું છે? તો લાસ્ટ વસ્તુ છે કે તૈયાર થતા જે ઉત્પાદન છે તેને બજારમાં અને ગ્રાહક સુધી પહોંચાડવું. જે ઉપભોક્તા છે, બરાબર, જે કસ્ટમર છે, જે ગ્રાહક છે, તેના સુધી આ વસ્તુઓને પહોંચાડવી. 3 ફેઝમાં મુખ્ય ઉદ્યોગો કામ કરે છે. ઔદ્યોગિક ઉત્પાદનની વ્યાખ્યા જોઈએ તો કોઈ પણ કાચા માલનું શેનાથી? યાંત્રિક સહાયથી. યાંત્રિક એટલે મશીનરીની સહાયથી. બરાબર. યાંત્રિક સહાયથી તેનું સ્વરૂપ બદલીને તેની ઉપયોગિતામાં વધારો થાય તે પ્રવૃત્તિને આપણે શું કહીએ છીએ? ઔદ્યોગિક ઉત્પાદન કહીએ છીએ. શું કરવાનું? તો કોઈ પણ કાચો માલ છે, કોઈ પણ વસ્તુ છે, તેનું યાંત્રિક સહાયથી તેનું સ્વરૂપ બદલવાનું અને તેનું સ્વરૂપ જે બદલાયું તે કેવું હોવું જોઈએ? વધુ ઉપયોગી હોવું જોઈએ. તેની ઉપયોગિતામાં વધારો કરનારું હોવું જોઈએ. તે પ્રકારની વસ્તુમાં તેને રૂપાંતરિત કરવું, તેને આપણે કહીએ છીએ ઔદ્યોગિક પ્રવૃત્તિ. બરાબર. તો બેઝિક તમારું ક્લિયર થઈ ગયું હશે, સમજી ગયા હશો. આગળ વાત કરીએ ઉદ્યોગોનું વર્ગીકરણ. તો ઉદ્યોગોને આપણે વિવિધ અલગ અલગ ભાગમાં વહેંચીએ છીએ અને તે પણ શેના આધારે વહેંચીએ છીએ? તેના એક જ કોઈ ભાગ નથી, 3 અલગ અલગ વસ્તુમાં વહેંચીએ છીએ. પહેલું, કાચા માલના સ્ત્રોતના આધારે વહેંચીએ છીએ તેને અલગ અલગ ભાગમાં, તેનું વર્ગીકરણ કરીએ છીએ. બીજું છે તેના કદના આધારે, એટલે કે તેની સાઇઝના આધારે. નાના છે, મોટા છે, એકદમ નાના છે, ઘરગથ્થા છે,
એ રીતનું. અને ત્રીજું છે તેની માલિકીના આધારે, કે તેની માલિકી કોની છે, બરાબર, સરકારની છે, કોઈ પ્રાઇવેટ લોકોની છે, કે પછી બધાએ ભેગા થઈને કરેલી છે, એ રીતે. તો તેને અલગ અલગ કયા કયા ભાગમાં કેવી રીતે વહેંચ્યા છે તે આપણે તેનું વર્ગીકરણ જોઈ લઈએ. અને આ ઇમ્પોર્ટન્ટ છે. આમાંથી પ્રિલિમ્સ અને મેઇન્સ બંનેમાં તમારે ક્વેશ્ચન પૂછાય છે. મેઇન્સમાં ઓછા, બટ પ્રિલિમ્સમાં ક્વેશ્ચન્સ પૂછાયેલા છે, બરાબર. શેના આધારે? તો વર્ગીકરણ. કાચા માલના આધારે, એટલે કે કાચો માલ કયો છે, કાચો માલ ક્યાંથી મેળવવામાં આવે છે, તેના આધારે ઉદ્યોગોનું વર્ગીકરણ કરેલું છે. સૌથી પહેલો છે તે છે કૃષિના આધારિત. શેના આધારિત? કૃષિ આધારિત. કાચો માલ ખેતીમાંથી મળે છે. સુતરાઉ કાપડ, શણ અને ખાદ્ય તેલ. સુતરાઉ કાપડ ઉદ્યોગમાં. શણ છે તે પણ કંતાન છે, કોથળા છે, એ બધી વસ્તુઓ બનાવવા માટે. ખાદ્ય તેલ એ ફૂડ ઇન્ડસ્ટ્રીમાં, બરાબર છે, ખાવા માટે ની જે ઇન્ડસ્ટ્રી છે ફૂડ ઇન્ડસ્ટ્રી, તેમાં. પશુ આધારિત, એટલે કે પશુઓમાંથી આપણે જે વસ્તુનો ઉપયોગ કરતા હોય, પશુઓમાંથી કાચો માલ મેળવતા હોય તે, જેમ કે ડેરી ઉદ્યોગ છે, દૂધ અને તેની બનાવટો. તો એ તમામ વસ્તુઓનો કાચો માલ ક્યાંથી આવે છે? તો ગાયો ભેંસોમાંથી, બકરીમાંથી, જેના પણ દૂધનો ઉપયોગ કરતા હોય તેમાંથી. તો એ કોણ છે? પશુ છે. પછી માંસ આધારિત ઉદ્યોગ, ચર્મ ઉદ્યોગ, ચામડું બનાવવાનો, એ પણ આપણને શેમાંથી મેળવીએ છીએ? ચામડું પણ આપણે પશુઓમાંથી જ મેળવીએ છીએ. પછી સમુદ્ર આધારિત, એટલે કે મત્સ્ય પ્રસંસ્કરણ. સમુદ્ર આધારિત ઉદ્યોગોમાં કયા આવે? મત્સ્ય પ્રસંસ્કરણ આવે. સાગરમાંથી મળતી અનેક ખનિજો છે અને તેનો ઉપયોગ કરીને ઉપયોગી વસ્તુ બનાવતા હોઈએ, તો તે વસ્તુઓ પણ સમુદ્ર આધારિત ઉદ્યોગમાં આવશે. વન આધારિત, એટલે કે જેનો કાચો માલ વનમાંથી, જંગલોમાંથી મળતો હશે. કાગળ છે. કાગળ શેમાંથી? વનસ્પતિમાં, ઝાડમાંથી બનાવવામાં આવે. ઇન શોર્ટ, ઔષધિ, એટલે કે જે ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ છે તે, બરાબર છે, તેનો મુખ્ય કાચો માલ ઔષધ જે છે તે વનસ્પતિ જ છે, બરાબર. તો એ વસ્તુ પણ આપણે મુખ્યત્વે જંગલમાંથી મેળવીએ છીએ. પછી છે ફર્નિચર અને મકાન નિર્માણ. લાસ્ટ છે ખનિજ આધારિત ઉદ્યોગો, એટલે ઉદાહરણ તરીકે લોખંડ પોલાદ, સિમેન્ટ, રસાયણ ઉદ્યોગ, જેમાં ખનિજોનો વ્યાપકપણે કાચા માલ તરીકે ઉપયોગ કરવામાં આવતો હોય, તેને આપણે ખનિજ આધારિત ઉદ્યોગમાં મૂકેલા છે. સૌથી વધારે ક્વેશ્ચન નીકળતા હોય તો એ છે આ વર્ગીકરણમાં સૌથી વધારે ક્વેશ્ચન પૂછાય છે, બરાબર છે. તો આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. શેના આધારે? કદના આધારે, એટલે કે તેની સાઇઝના આધારે જે ઉદ્યોગોનું વર્ગીકરણ છે તે. મુખ્ય 5 છે. એક છે ગૃહ ઉદ્યોગ, બીજું છે ટચુકડા ઉદ્યોગો, એટલે કે નાના કરતાં પણ સ્મોલ, માઇક્રો ઉદ્યોગ, માઇક્રો કેટેગરી, બરાબર. અને પછી છે નાના કદના ઉદ્યોગો, મધ્યમ કદના અને મોટા કદના, બરાબર. ટોટલ આપણે 5 ભાગમાં તેને વહેંચ્યા છે. MSME તમે જે નામ સાંભળ્યું હશે, મીડિયમ, સ્મોલ, માઇક્રો, સ્મોલ અને મીડિયમ, બરાબર છે. એ આ ઉદ્યોગોના આધારે જ સ્કીમ કાઢવામાં આવેલી છે. એના આધારે પણ સૌથી વધારે પ્રશ્નો બનેલા છે, બરાબર. તો ગૃહ ઉદ્યોગ, એટલે કે જેમાં મૂડીરોકાણ જે છે તે ખૂબ જ નજીવું હોય, ખૂબ જ ઓછું મૂડીરોકાણ હોય. કુટુંબના સભ્યો, સાદા ઓજારો, કુટુંબના એક પરિવારના સભ્યો ભેગા થઈને તે ઉદ્યોગને ચલાવતા હોય, વસ્તુ બનાવતા હોય. ઉપરાંત જે ઓજારો છે તે ઘણા બેઝિક હોય, સાદા હોય, બરાબર છે. ચપ્પુ છે, કાતર છે, જે મતલબ ઘરમાં હોય એ સાધનોથી તે ઉદ્યોગ ચાલતો હોય. એ રીતના બેઝિક સાધનો, બેઝિક ઓજારોથી બનાવવામાં આવતું હોય. કેવી કેવી વસ્તુઓ બને? તો કે પાપડ છે, અગરબત્તી છે, વાંસકામ છે, બરાબર છે. એ પ્રકારના જે નાના મોટા ઉદ્યોગો છે જે ઘરગથ્થુ ચલાવવામાં આવે તેને આપણે ગૃહ ઉદ્યોગ કેટેગરીમાં મૂકીએ છીએ. ટચુકડા ઉદ્યોગો, એટલે કે માઇક્રો,
જ્યાં 25 લાખ સુધીનું મૂડીરોકાણ હોય અને સંપૂર્ણ શ્રમ પ્રદાન હોય. મશીનો, મોટા મશીનો ના હોય. બરાબર છે? તે પ્રકારના ઉદ્યોગો, જેમ કે કલાત્મક ચીજવસ્તુઓ બનાવવાનો ઉદ્યોગ, ઉદાહરણ તરીકે. બરાબર. પછી છે નાના કદના ઉદ્યોગો. 25 લાખથી લઈને 5 કરોડ સુધીનું તેનું મૂડીરોકાણ હોય, શ્રમ પ્રદાન હોય અને મોટા ઉદ્યોગોના સહાયક ઉદ્યોગ તરીકે તે કામ કરતા હોય. આમાં થોડા મશીન્સનો ઉપયોગ થતો હોય. બરાબર છે? નાના કદના હોય, મીડિયમ મશીનનો ઉપયોગ, નાના બેઝિક મશીનોનો ઉપયોગ થતો હોય. ઓજારો બનાવવા અને આ ઉદ્યોગો કેવી રીતે કામ કરે છે? તો આ ઉદ્યોગો, જે મોટા ઉદ્યોગો છે, તેમને કઈ વસ્તુ પૂરી પાડવા માટેનું કામ કરે છે મુખ્યત્વે? તો મોટા ઉદ્યોગોના સહાયક ઉદ્યોગ તરીકે કાર્ય કરે છે. ઓજાર છે, વાહનોનું સમારકામ છે, વગેરે વસ્તુઓ. મધ્યમ કદના ઉદ્યોગની વાત કરીએ તો 5 કરોડથી 10 કરોડ સુધીનું જેનું મૂડીરોકાણ હોય, શ્રમ અને મૂડી પ્રદાન, જેમ કે યંત્રો છે, રંગ રસાયણ છે, ઇલેક્ટ્રોનિક્સ છે, વગેરે વસ્તુઓ બનાવવા માટે મધ્યમ કદના ઉદ્યોગો, વગેરે વસ્તુઓ મધ્યમ કદના ઉદ્યોગોમાં બને છે. અને લાસ્ટમાં છે મોટા કદના ઉદ્યોગો, જ્યાં 10 કરોડથી વધારેનું રોકાણ હોય અને માત્ર મૂડી પ્રદાન ઉદ્યોગો હોય. આ ઉદ્યોગો રેલવેના સાધનો બનાવવા, લોખંડ, પોલાદ, પછી મોટા જે જહાજો બનાવવાના છે, તે એરપ્લેન બનાવવાનું છે, વિમાન, એ બધા ઉદ્યોગો. બરાબર છે? પેટ્રોલિયમના આજકાલ જે ઉદ્યોગો છે, પેટ્રોલિયમ ઇન્ડસ્ટ્રીઝ, પછી એવી અનેક ઇન્ડસ્ટ્રીઝ છે જ્યાં 10 કરોડથી વધારે મોટું રોકાણ છે અને અલગ અલગ પ્રકારની મોટા યંત્રો, સાધનો, મશીનરીઝ બનાવવામાં આવે છે. આગળ જોઈએ. ત્રીજું અને સૌથી છેલ્લું છે તે છે માલિકીના આધાર, એટલે કે ઓનરશિપ બેઝડ. પહેલું, સાર્વજનિક ક્ષેત્ર, એટલે કે તેની માલિકી અને સંચાલન જે છે તે કોના હસ્તક હોય છે? સરકાર હસ્તક હોય છે. કોના હસ્તક છે? સરકાર હસ્તક છે. સરકાર તે ઉદ્યોગની માલિક છે, જેમ કે HAL છે, હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ, SAIL સેલ છે, ONGC છે, LIC છે, BSNL. આના પહેલાં એર ઇન્ડિયા પણ સરકારનું હતું, હવે નથી. બરાબર. તો આ રીતની જે પણ પબ્લિક સેક્ટર કંપનીઓ છે, જેને આપણે PSU કહીએ છીએ, પબ્લિક સેક્ટર અંડરટેકિંગ, બરાબર, એ તમામ સરકાર હેઠળ કરતી કંપનીઓ છે, કાર્ય કરતા ઉદ્યોગો છે. તેની માલિકી કોની છે? સરકારની છે. અને તેનું સંચાલન પણ કોણ કરે છે? ગવર્મેન્ટ કરે છે, સરકાર કરે છે. બરાબર. જેમ કે આ બધી કંપનીઓ જે હતી તે સેન્ટ્રલ ગવર્મેન્ટની હતી. બરાબર છે? એટલે કે કેન્દ્ર સરકાર હેઠળ તેનું સંચાલન થાય છે. ગુજરાત સરકારની વાત કરીએ તો ગુજરાત સરકાર હેઠળ GSFC છે, GNFC છે. બરાબર. આ બધી કંપનીઓ જે છે તે ગુજરાત સરકાર હેઠળ કાર્ય કરે છે. તેની માલિકી કોની છે? ગુજરાત સરકારની છે. પછી વાત કરીએ ખાનગી ક્ષેત્ર, એટલે કે જેના માલિક ખાનગી લોકો હોય, એટલે કે તમારા અને મારા જેવા લોકો, પ્રાઇવેટ સેક્ટર કહેવાય. માલિકી વ્યક્તિગત હોય કે પછી કોઈ વ્યક્તિના સમૂહની હોય, જેમ કે રિલાયન્સ છે. કોનું છે? અંબાણીનું છે. બરાબર. ટિસ્કો, પછી અદાની. આ બધી કંપનીઓ કોની છે? તો પ્રાઇવેટ સેક્ટરની છે, એટલે કે જેના માલિક કોઈ એક વ્યક્તિ છે અથવા તો વ્યક્તિઓનો સમૂહ છે. ત્રીજું છે સહકારી ક્ષેત્ર. માલિકી કાચા માલના ઉત્પાદકો કે પછી કામદારોની હોય. આમાં સહકારી ક્ષેત્રમાં માલિકી કોઈ એક માલિક ના હોય. કોણ હોય? તો જે પણ કાચો માલના ઉત્પાદક છે, એ જે ઉદ્યોગ છે તેનો કાચો માલ જે મોકલે છે તો એ બધા જ હોય, કાં તો પછી જે કામ કરે છે, જે ઉત્પાદન કરે છે તે બધા લોકો હોય, જેમ કે અમૂલ. બરાબર છે? મધર ડેરી. આ પ્રકારની માલિકી મોસ્ટલી શેમાં હોય છે? જોવા મળે છે તો જે ડેરી ઉદ્યોગ છે એમાં આ પ્રકારની માલિકી જોવા મળે છે. સંયુક્ત ક્ષેત્રની વાત કરીએ તો સરકાર અને ખાનગી વ્યક્તિ બંનેની સંયુક્ત માલિકી હોય. બરાબર છે? તેમાં ઉદાહરણ છે મારુતિ લિમિટેડ. એ અત્યારે નહીં પણ આના પહેલાં હતું તે
સરકાર અને વ્યક્તિગતની ખાનગી માલિકી બંને ભેગું હતું. બરાબર. અત્યારે સરકાર જે ડિસઇન્વેસ્ટમેન્ટ કરે છે બરાબર છે, કંપનીઓના શું વેચે છે? સ્ટેક વેચી દે છે, શેર વેચી દે છે. કોને? ખાનગી લોકોને વેચી દે છે અને ખાનગી કંપનીઓ તે ખરીદે છે. તો તે સાર્વજનિક ક્ષેત્ર જે છે તેમાંથી શેમાં કન્વર્ટ થઈ જાય? સંયુક્ત ક્ષેત્રમાં. ક્યારે? જ્યારે તેના શેર કોઈ ખાનગી લોકો લઈ લે ત્યારે. આગળ વાત કરીએ સ્થાનીકરણને અસર કરતા પરિબળો. એટલે કે કોઈ પણ ઉદ્યોગ ક્યાં સ્થપાશે તેનો આધાર આ પરિબળો પર રહેલો છે. કાચા માલની ઉપલબ્ધતા. જ્યાં આગળ કાચો માલ ઉપલબ્ધ હશે એટલે કે કાચો માલ મળતો હશે ત્યાં આગળ એ પ્રકારના ઉદ્યોગો વિકસશે. જેમ કે આપણે ઝારખંડ બાજુ, ક્યાં આગળ? ઝારખંડ છે, ઓડિશા છે, ત્યાં ખનિજોનું પ્રમાણ વધુ છે, ત્યાં ખનિજો મળી આવે છે. તો જે પણ ખનિજ આધારિત ઉદ્યોગો છે, લોખંડ પોલાદના ઉદ્યોગ છે, પછી સ્ટીલના ઉદ્યોગ છે, બરાબર છે. તો આ તમામ ઉદ્યોગો, ખનિજ આધારિત જેટલા પણ ઉદ્યોગો છે, સ્ટીલ છે, એલ્યુમિનિયમ છે, એ તમામ ઉદ્યોગો ક્યાં વિકસેલા છે? તો ઝારખંડ, ઓડિશા તેની આસપાસમાં વિકસેલા છે. બરાબર. પછી જ્યાં શેરડી આધારિત ઉદ્યોગો, જ્યાં શેરડી સૌથી વધારે થાય છે, બરાબર છે, યુપી સાઈડને જ્યાં કે બધી યુપી છે, મહારાષ્ટ્ર છે, જ્યાં આગળ શેરડીનું ઉત્પાદન વધારે થાય છે ત્યાં આગળ ગોળ અને ખાંડની મિલ આવેલી છે. ગોળ અને ખાંડની મિલ ત્યાં આગળ આવેલી છે. બરાબર છે. અમદાવાદ અને સુરત પાસે શેનું કાપડનું મિલો સૌથી વધારે છે. તો ત્યાં આગળ કપાસ ગુજરાતમાં સૌથી વધારે થાય છે તેના કારણે છે. બરાબર. તો કાચા માલ જ્યાં ઉપલબ્ધ હશે તેની નજીકમાં એ પ્રકારના ઉદ્યોગો વિકસેલા હશે. તો આનાથી તમારી બે વસ્તુ સોલ્વ થાય છે. કઈ વસ્તુ? જો તમે વિચારો તો એક તો આપણે ખનિજો ક્યાં મળે છે તે યાદ રાખવાનું હોય છે. ખનિજો ક્યાં મળે છે એ વસ્તુ યાદ રાખવાની હોય છે. બીજું, ઉદ્યોગો પણ યાદ રાખવાના હોય છે, એ પણ પૂછાય છે આપણને. કઈ જગ્યાએ કયા ઉદ્યોગ આવેલા છે એના સ્થળ અમુક વાર પૂછાય છે, ક્યાં સ્થપાયો હતો ઉદ્યોગ, એ રીતના વસ્તુઓ પૂછાય છે. તો આ બે શું છે? કનેક્ટેડ છે એકબીજા સાથે. ત્રીજી વસ્તુ, હજી આને આપણે કનેક્ટ કરવું હોય ને તો ખનિજો શેના પર આધારિત છે? તો ખનિજો જમીન પર આધારિત છે. કે જમીન કયા પ્રકારની બનેલી છે તેના આધારે ખનિજો ત્યાં કઈ મળશે તેને લિંક કરી શકીએ છીએ. બીજી વસ્તુ, ઉદ્યોગો બીજા શેના પર આધારિત છે? તો કાચો માલ શેના પર આધારિત હોય છે? તો ખેતી આધારિત હોય છે, કૃષિ આધારિત જોયા આપણે, પશુ આધારિત જોયું. બરાબર. ખેતી આધારિત, ખેતી શેના પર આધારિત હોય? જમીન પર, આબોહવા પર. બરાબર. તો જિયોગ્રાફીના ચેપ્ટર્સ જે છે ને આ રીતે તમે એકબીજા સાથે લિંક કરીને કરશો તો યાદ રાખવું ઓછું પડશે અને તેને તમે સમજીને કરી શકશો. બરાબર. આગળ જોઈએ ભૂમિ અને જળની પ્રાપ્તિ. જે ઉદ્યોગોમાં પાણીની સૌથી વધારે જરૂરિયાત હોય, બરાબર, અને એક ક્ષેત્રમાં પાણી જ ના હોય, બરાબર છે, જેમ કે કાગળનો ઉદ્યોગ છે, બરાબર છે, કાગળ બનાવવામાં પાણી ખૂબ જ વધારે જોઈએ અને તમને ઓપ્શનમાં આપેલું હોય કે રાજસ્થાનમાં સૌથી વધારે કાગળ બને, તે વસ્તુ પર ચોકડી મારી દેવાની. બરાબર. જ્યાં પાણીની ઉપલબ્ધતા ઓછી છે ત્યાં આગળ ના હોય, લદ્દાખમાં સૌથી વધારે બને એવું કીધું હોય તો એ વસ્તુ થઈ ખોટી. ક્યાં બનશે? તો કાગળનો એનો ઉદ્યોગ જ્યાં આગળ નદીઓ સૌથી વધારે હશે, જેમ કે ગંગાના મેદાન છે, ગંગા, યમુના, બ્રહ્મપુત્રા, એ તમામ નદીઓ અતૂટ પ્રમાણમાં પાણી લઈને વહે છે. એ ક્ષેત્રોમાં સૌથી વધારે કાગળ અને મિલની ફેક્ટરીઓ હશે. બરાબર છે. કાપડ ઉદ્યોગમાં પણ પાણી જોઈએ, તો જ્યાં આગળ પાણીની ઉપલબ્ધતા સારી હશે ત્યાં આગળ બનશે. પછી ત્રીજી વસ્તુ છે શ્રમ એટલે કે મજૂરો અને વીજળી એટલે કે ઉર્જાની ઉપલબ્ધતા. વીજળી અને બીજું
કોલસો સૌથી વધારે વપરાય ઉર્જામાં. પછી પેટ્રોલિયમ ઉર્જા તરીકે વપરાય. આ બધી વસ્તુઓ જ્યાં સરળતાથી ઉપલબ્ધ થઈ શકે છે ત્યાં આગળ ઉદ્યોગો સ્થપાશે. પછી મૂડી છે, પરિવહન છે અને બજારની સુવિધા. અને છેલ્લું છે સરકારી પ્રોત્સાહન. સસ્તી વીજળી, ઓછો પરિવહન ખર્ચ. જેમ કે ગુજરાતનું જે કચ્છ છે તે જિલ્લામાં થયેલો વિકાસ એ શેના આધારિત છે? તો એ સરકારે પ્રોત્સાહન આપ્યું, ત્યાં વીજળી સસ્તી કરી, પરિવહન ખર્ચ ઓછો થયો, ત્યાંના શું વિકસાવ્યા? ત્યાં બંદરો વિકસાવ્યા. બરાબર છે. એના ત્યાંથી જે માલ બને છે, ઉત્પાદન થાય છે, બધી વસ્તુઓ તેને એક્સપોર્ટ કરી શકાય. બરાબર. રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધાર્યું, ટ્રેન વધારી. બરાબર છે. તો આ બધી વસ્તુઓથી શું થયું? પરિવહન ખર્ચ ઓછો થયો. એટલા માટે એ પ્રદેશોમાં ધીરે ધીરે ઉદ્યોગોનું પ્રમાણ વધ્યું. આગળ જોઈએ ઔદ્યોગિક પ્રદેશો. તો વૈશ્વિક પ્રદેશો, ભારતના મુખ્ય પ્રદેશો. બે વસ્તુ આપણે જોવાના છે. વૈશ્વિક પ્રદેશોમાં પૂર્વોત્તર અમેરિકા, એટલે કે અમેરિકાનો આજે બ્લેક પાર્ટ દેખાય છે તે, પિટ્સબર્ગ છે, ડેનવર છે, કોનિક્સ છે, સન ફ્રાન્સિસ્કો છે, લોસ એન્જલસ છે. બરાબર છે. આ બધા વિસ્તારોમાં સૌથી વધારે ઉદ્યોગો વિકસેલા છે અમેરિકામાં. પશ્ચિમ બાજુ ઘણો ઓછો છે, પરંતુ પૂર્વમાં સૌથી વધારે પ્રમાણમાં છે. પછી પશ્ચિમ અને મધ્ય યુરોપ. બરાબર. તો પશ્ચિમ અને આ મધ્ય યુરોપ. પૂર્વ એશિયા, મોટે ભાગે જે સમશીતોષ્ણ કટિબંધ અને જે વિસ્તારો બંદરોની નજીક છે, દરિયા કિનારાની નજીક છે, ત્યાં આગળ સૌથી વધારે વિકાસ થયો છે. ભારતના મુખ્ય પ્રદેશોની વાત કરીએ તો મુંબઈ પુણે સમૂહ, અમદાવાદ વડોદરાનો પ્રદેશ, હુગલી પ્રદેશ, છોટા નાગપુર, બેંગ્લોર અને તમિલનાડુનો પ્રદેશ, વિશાખાપટ્ટનમ, ગંટુર તથા ગુડગાંવ, દિલ્હી, મેરઠ અને કોલ્લમ અને તિરુવનંતપુરમ આ મુખ્ય પ્રદેશો છે જ્યાં ઔદ્યોગિક વિકાસ સારો થયેલો છે. જૂના ઉદ્યોગોમાં લોખંડ, પોલાદ અને સુતરાઉ કાપડ એ પ્રકારના ઉદ્યોગો જૂના ઉદ્યોગોમાં જ સદીઓથી ચાલતા આવ્યા છે. નવો વિકસતો ઉદ્યોગ કયો છે? તો એ છે આઈટીનો, ઇન્ફોર્મેશન ટેકનોલોજી, કમ્પ્યુટર એ ક્ષેત્રના એપ્લિકેશનો બનાવવાના, આઈટી સર્વિસીસ. આઈટીના મુખ્ય કેન્દ્રો કયા છે? તો કેલિફોર્નિયા જે છે ત્યાંની સિલિકોન વેલી એક પ્રદેશ છે, કેલિફોર્નિયામાં આવેલો સિલિકોન વેલી તરીકે ઓળખાય છે. તે આઈટી હબ ગણાય છે. અને ભારતમાં બેંગ્લોર જે છે તેને ભારતની સિલિકોન વેલી તરીકે ઓળખવામાં આવે છે. સિલિકોન વેલી ઓફ ઇન્ડિયા. કયું શહેર? બેંગ્લોર શહેર. લોખંડ પોલાદના ઉદ્યોગની વાત કરીએ તો પહેલી વસ્તુ તે પોષક ઉદ્યોગ છે. આ ઉદ્યોગ ઉત્પાદન અને અન્ય ઉદ્યોગો માટે કાચા માલ તરીકે વપરાય છે. લોખંડ પોલાદના ઉદ્યોગનો કાચો માલ કયો છે? તો લોહ અયસ્ક, જે આપણને જમીનમાંથી મળે છે ખનિજ સ્વરૂપે. કોલસો છે, જેનો આપણે ઉપયોગ ભઠ્ઠીમાં કરીએ છીએ લોખંડનું જે અયસ્ક છે તેને ઓગાળવા માટે. અને ત્રીજું છે ચૂનાનો પથ્થર. પ્રક્રિયા જોઈએ તો કાચા માલને ભઠ્ઠીમાં ઓગાળીને શુદ્ધ કરવામાં આવે છે, ત્યારે તે પોલાદ બને છે. પોલાદના ગુણધર્મો તે નક્કર હોય છે, આસાનીથી કાપી શકાય છે અને તેને આકાર આપી શકાય છે તે પ્રકારનું હોય છે. તેમાં વિવિધ ધાતુઓ જેમ કે એલ્યુમિનિયમ, નિકલ, તાંબુ વગેરે વસ્તુ ભેળવીને પોલાદને વધુ સખત અને પ્રતિરોધક બનાવી શકાય છે. અને તેની ઉપયોગિતા છે તેમાં વધારો કરી શકાય છે. ઉપયોગિતામાં વધારો કરી શકાય છે. કેવી રીતે? મિશ્ર ધાતુ બનાવીને. વિશાળ યંત્રોથી માંડીને નાની સોય, આ તમામ વસ્તુઓ જે છે તે શેમાંથી બને છે? પોલાદમાંથી બને છે. વાહનો, રેલગાડી, ટ્રક, બંદર નિર્માણ વગેરે જગ્યાએ પોલાદ વપરાય છે. ઉપરાંત તેલના કૂવાઓના સારકામ માટે જે મશીનરીઓ, તેલના પરિવહન માટેની જે પાઇપલાઇનો છે તે તમામ વસ્તુઓ પોલાદમાંથી બને છે. ખેતીના ઓજારો, ખનિજ ખોદકામની મશીનરીઝ, વિશાળ મકાનોનું બાંધકામ, વિશાળ બિલ્ડિંગો વગેરે વસ્તુઓ પણ સ્ટીલનું બને છે. બરાબર છે. ભારતમાં જે વિકાસ થયો છે લોખંડ પોલાદનો
તેના કારણોમાં શું છે તો કે કાચો માલ મળી રહે છે, સસ્તા મજૂર, પરિવહન અને બજારની સુલભતા છે. મુખ્ય કેન્દ્રો કયા કયા છે તો પહેલું છે ભિલાઈ, દુર્ગાપુર, બર્નપુર, જમશેદપુર, રોરકેલા અને બોકારો. આ તમામ વસ્તુઓ ક્યાં આવેલી છે? આ પૂર્વી ભારત બાજુ આવેલી છે, જેને આપણે શું કહીએ છીએ? છોટા નાગપુરનો ઉચ્ચ પ્રદેશ જે ગણીએ છે ત્યાં આગળ આવેલી છે. અને ત્યાંના સ્ટેટ્સની વાત કરીએ, રાજ્યોની વાત કરીએ તો પહેલું છે ઝારખંડ, પછી છે પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ, ઓડિશા, બિહાર. બરાબર, આ મુખ્ય પ્રદેશો છે જ્યાં આગળ લોખંડ પોલાદનો ઉદ્યોગ સૌથી વધારે પ્રમાણમાં વિકસેલો છે. રાજ્યો અહીંયા આપેલા જ છે, પશ્ચિમ બંગાળ છે, ઝારખંડ છે, ઓડિશા, છત્તીસગઢ. બરાબર. અન્ય કેન્દ્રો કયા છે તો ભદ્રાવતી છે, વિજયનગર છે. વિજયનગર ક્યાં આવેલું છે? કર્ણાટકમાં. વિશાખાપટ્ટનમમાં પણ થોડા ઘણા પ્રમાણમાં લોખંડ પોલાદના ઉદ્યોગો આવેલા છે. વિશાખાપટ્ટનમ એટલે કે આંધ્રપ્રદેશ. સાલેમ તમિલનાડુમાં પણ જોવા મળે છે. ટાટા આયરન અને સ્ટીલ કંપની એટલે કે ટિસ્કો જે જમશેદપુર ખાતે આવેલી છે. 1947 પહેલા ભારતનું એકમાત્ર સ્ટીલનું કારખાનું હતું, જે કેવું હતું તો કે ખાનગી માલિકીનું હતું. સ્થાપના ક્યારે થઈ હતી? 1907માં થઈ હતી. ઝારખંડની સુવર્ણરેખા અને ખરકઈ નદીના સંગમ પર થઈ હતી. સાકચી જે હાલનું જમશેદપુર તરીકે ઓળખાય છે, પહેલા શેના તરીકે ઓળખાતું? સાકચી તરીકે ઓળખાતું હતું. અહીંયા કઈ વસ્તુ થાય તો જગ્યા કેમાં પસંદ થઈ તો પહેલી વસ્તુ ઝારખંડમાં લોખંડ પોલાદની ખનિજો મળી આવે છે સરળતાથી. પછી પાણીની ઉપલબ્ધતા તો સુવર્ણરેખા અને ખરકઈ નદીઓ છે, તો તે નદીઓ પાસેથી આપણે પાણી સારી રીતે મળી જશે. બરાબર છે. કોલસાની ખાણ પણ આવેલી છે ત્યાં આગળ. કોલસાની ખાણો પણ આવેલી છે ઝારખંડમાં, તો ત્યાંથી કોલસો મળી ગયો. કેટલી વસ્તુ મળી? કોલસો મળી ગયો, લોખંડ મળી ગયું અને પાણી પણ મળી ગયું. ઉત્પાદન 1912થી શરૂ થયું હતું, સ્થાપના થઈ હતી 1907માં. બંગાળ નાગપુર રેલમાર્ગ પર જે કાળી માટી સ્ટેશનથી માત્ર 32 કિલોમીટર દૂર છે. બરાબર, એટલે આ શું થયું? પરિવહન મળી ગયું, નજીકમાં જ પરિવહન છે. લોહ અયસ્ક, કોલસો અને મેંગેનીઝની ખાણો નજીક છે. કોલકાતા જેવું વિશાળ બજાર પણ નજીક હતું. સંસાધનોની પ્રાપ્તિ તો કોલસો ઝરિયા ક્ષેત્રમાંથી મળે છે. લોહ અયસ્ક, ચૂનાનો પથ્થર, ડોલોમાઇટ, મેંગેનીઝ એ ઓડિશા અને છત્તીસગઢમાંથી મળે છે, જે ઝારખંડના જ આસપાસના પ્રદેશો છે. જળનો જથ્થો ખરકઈ અને સુવર્ણરેખા નદી પાસેથી પ્રાપ્ત થાય છે. બીજું એક શહેર છે જે ઇન્ટરનેશનલમાં વાત કરીએ તો પિટ્સબર્ગ છે, જે ક્યાં આવેલું છે? અમેરિકામાં આવેલું છે. યુએસએનું મહત્વનું લોખંડ પોલાદનું નગર એટલે કે પિટ્સબર્ગ. ત્યાં આગળ કાચા માલની ઉપલબ્ધતા છે. કોલસો પિટ્સબર્ગમાંથી જ મળે છે. લોહ અયસ્ક જે છે તે મિનિસોટાની ખાણોમાંથી મળે છે, એ પણ ત્યાં નજીકમાં આવેલી છે. પરિવહન મિનિસોટા અને પિટ્સબર્ગ વચ્ચે ગ્રેટ લેક્સ જળમાર્ગ જે દુનિયાનો સૌથી શ્રેષ્ઠ અને સૌથી સસ્તો જળમાર્ગ છે. પાણીનો પુરવઠો એ ઓહિયો, મોનોગેહલા અને એલ્થની નદીઓ દ્વારા પાણીનો પુરવઠો પણ મળી રહે છે. આગળ વાત કરીએ સુતરાઉ કાપડ ઉદ્યોગની, તો ઊન, રેશમ, કપાસ, લિનેન અને શણ આ કુદરતી કાચો માલ છે, જે આપણે સુતરાઉ કાપડ ઉદ્યોગમાં ઉપયોગ કરીએ છીએ. નાયલોન, પોલિએસ્ટર, એક્રેલિક અને રેયોન એ માનવ નિર્મિત રેસા છે. ઉપરના કયા હતા? આ તમામ હતા કુદરતી હતા, અને નીચેના જે નાયલોન, પોલિએસ્ટર, એક્રેલિક, રેયોન જે છે તે માનવ નિર્મિત છે, મેનમેડ છે. 18મી સદી સુધીને હાથવણાટ એટલે કે હસ્તકલાના ક્ષેત્રો હતા, અને હસ્તકલા દ્વારા જ કાપડનું ઉત્પાદન કરવામાં આવતું હતું. રેટીઓ, બરાબર, જે કહેવાય રેટીઓ, તેના દ્વારા ઘરગથ્થુ પણ ઉત્પાદન કરવામાં આવતું હતું રેટિયા દ્વારા. ત્યારબાદ બ્રિટનમાં પાવરલૂમની શોધ થઈ અને યાંત્રિક રીતે ઉત્પાદન શરૂ થયું, એટલે કે મશીન પર કાપડનું ઉત્પાદન શરૂ થયું. ભારતની પ્રાચીન ખ્યાતિ એટલે કે ઢાંકાનું મલમલ, મછલીપટ્ટમની છીટ, કાલિકટનું કાપડ, સુરત અને વડોદરાના સોનેરી જરીકામવાળું કાપડ એ જગવિખ્યાત હતું પ્રાચીન સમયથી જ.
પ્રથમ મિલ ભારતમાં 1954માં મુંબઈ ખાતે શરૂ થઈ હતી, જે યાંત્રિક મિલ હતી સૌપ્રથમ કાપડની. અમદાવાદ, જેને ભારતનું માન્ચેસ્ટર ગણવામાં આવે છે. માન્ચેસ્ટર ક્યાં આવેલું છે? ઇંગ્લેન્ડમાં આવેલું છે, જે કાપડ ઉદ્યોગ માટે સૌથી વધારે મહત્વનું છે. સૌથી વધારે કાપડની મિલો ત્યાં આવેલી છે. 1961માં પહેલી મિલ સ્થપાઈ હતી અમદાવાદમાં. કાપડના ઉત્પાદન પ્રદેશની નજીક હોવાથી, કપાસનું જે ઉત્પાદન છે તે પ્રદેશની નજીક હોવાથી કાચો માલ સરળતાથી મળી રહે. સૌથી પહેલું કારણ એ હતું અમદાવાદ કાપડ ઉદ્યોગના જાયન્ટ તરીકે વિકસ્યું તેનું. મિલો સપાટ મેદાનની જમીન પર હતી. કુશળ, અર્ધકુશળ અને મજૂરોની પ્રાપ્તિ થઈ શકે તેમ હતી. આયાત નિકાસ માટે મુંબઈ જેવું બંદરની સુવિધા હતી. બરાબર, આ કારણો હતા. પછી ઓસાકા, જે જાપાનમાં આવેલું છે, તેને જાપાનનું માન્ચેસ્ટર તરીકે ઓળખવામાં આવે છે. કાપડ ઉદ્યોગ જે સંપૂર્ણપણે આયાતી કપાસ ઇજિપ્ત, ભારત, ચીન અને યુએસએથી જે કાપડ આવે તેના પર નિર્ભર છે ઓસાકા. યોડો નદી દ્વારા મીઠું પાણી અને વિશાળ મેદાની જમીન મળી છે ઓસાકા શહેરને, અને ત્યાં આગળ જ કાપડની મિલો શરૂ થઈ છે. વર્તમાન સ્થિતિમાં જોઈએ તો હવે જે સુતરાઉ કાપડનું સ્થાન છે તે લોખંડ પોલાદ, જહાજ, ઓટોમોબાઈલ ઉદ્યોગોએ લઈ લીધું છે. માહિતી અને તકનીકી એટલે કે ઇન્ફોર્મેશન ટેકનોલોજી, આઈટી ઉદ્યોગ. ગ્લોબલ નેટવર્કિંગ દ્વારા 24 કલાક કામ, દાખલા તરીકે સિલિકોન વેલી અને બેંગલુરુ વચ્ચેનું જે સંકલન છે તે, બરાબર છે, તો 24 કલાક કામ થઈ શકે એ રીતનું છે. સિલિકોન વેલી જે કેલિફોર્નિયા યુએસએમાં આવેલું છે, સાન્ટાક્લોઝ ખીણનો ભાગ છે અને રોકીસ પર્વતમાળાની નજીક આવેલું છે. આ ભૌગોલિક જે ઇન્ફોર્મેશન આપી છે ને એ યાદ રાખજો. બરાબર, સિલિકોન વેલી તો બધાને યાદ રહી જશે, બટ આ જે ભૌગોલિક ઇન્ફોર્મેશન છે તે પણ જરૂરી છે. બેંગલુરુ ભારત જે દખ્ખણના ઉચ્ચ પ્રદેશ પર હોવાથી સિલિકોન ઉચ્ચ પ્રદેશ તરીકે ઓળખાય છે. ભારતના અન્ય મુખ્ય કેન્દ્રો આઈટીમાં તો મુંબઈ છે, નવી દિલ્હી છે, હૈદરાબાદ, ચેન્નઈ, ગુડગાંવ, પુણે, તિરુવનંતપુરમ, કોચીન અને ચંદીગઢ છે. બરાબર, તો આ હતું આપણું ઉદ્યોગોનું ચેપ્ટર. હવે જોઈએ તેના અમુક MCQ. ટાટા આયર્ન અને સ્ટીલ કંપનીની સ્થાપના ક્યાં કરવામાં આવી હતી? તો હમણાં જ આપણે જોયું, સાક્ષી જમશેદપુર ખાતે તેની સ્થાપના થઈ છે. ભારતનું માન્ચેસ્ટર અમદાવાદને ગણવામાં આવે છે. અને જાપાનનું પૂછે તો તે કયું હતું? તો તે હતું ઓસાકા. અમૂલ અને મધર ડેરી કયા પ્રકારના ઉદ્યોગના ઉદાહરણ છે? તો તે સહકારી ક્ષેત્રના ઉદ્યોગના ઉદાહરણ છે. જે ઉદ્યોગમાં 5 કરોડથી વધુ અને 10 કરોડથી ઓછું મૂડીરોકાણ હોય તે કયા પ્રકારનો ઉદ્યોગ છે? તો તે છે મધ્યમ કદનો ઉદ્યોગ. ભારતની પ્રથમ સફળ યાંત્રિક કાપડ મિલ કયા વર્ષમાં સ્થપાઈ? તો તે સ્થપાઈ હતી 1854માં. બરાબર છે. 1907માં શું હતું? ટાટાવાળું ટિસ્કો. સિલિકોન ઉચ્ચ પ્રદેશ તરીકે કયું શહેર ઓળખાય છે? સિલિકોન ઉચ્ચ પ્રદેશ તરીકે તો પ્રદેશ ઓળખાય છે, પણ સિલિકોન સિટી તરીકે ઓળખાય છે બેંગ્લોર. બરાબર, આગળ વાત કરીએ. લોખંડ પોલાદ ઉદ્યોગ માટે નીચેના પૈકી કયા કાચો માલ જરૂરી નથી? મુખ્ય વસ્તુ શું છે કે જરૂરી નથી? તો અયસ્કની જરૂર છે, લોહ અયસ્ક, એના વગર તો ચાલે ના. ચૂનાનો પથ્થર પણ જોઈએ. બરાબર છે. તાંબાની જરૂર નથી, મેંગેનીઝ જોઈએ મિશ્ર ધાતુ બનાવવા માટે. પછી જાપાનનું કયું શહેર જાપાનના માન્ચેસ્ટર તરીકે ઓળખાય છે? હમણાં જ કીધું ઓસાકા. યુએસએ સંયુક્ત રાજ્ય અમેરિકા જે છે તેનું કયું શહેર લોખંડ પોલાદના નગર તરીકે જાણીતું છે? તે છે પિટ્સબર્ગ. નીચેનામાંથી કયો ઉદ્યોગ સનરાઈઝ ઉદ્યોગ તરીકે ઓળખાય છે? તો તે છે આઈટી એટલે કે હાલમાં ઉદય થતો હાલમાં જેનો ઉદય થઈ રહ્યો છે, સનરાઈઝ થઈ રહ્યો છે, તે ઉદ્યોગ એટલે કે આઈટી ક્ષેત્ર, માહિતી અને તકનીકી ઉદ્યોગ. મારુતિ લિમિટેડે કયા ઉદ્યોગનું ઉદાહરણ છે? તો તે કયું ઉદાહરણ હતું? સંયુક્ત ક્ષેત્રનું ઉદાહરણ હતું. અમદાવાદમાં સૌપ્રથમ સુતરાઉ કાપડની મિલ ક્યારે શરૂ થઈ? તો તે થઈ હતી 1861માં.
1861 જ હતું ને? ફરી એક વખત જોઈ લઈએ, મને ડાઉટ છે. તો હા, બરાબર છે, આપણે સાચા છે. 1861માં થઈ હતી સૌપ્રથમ મિલ. બરાબર છે. ભારતમાં પૂછે તો ક્યાં થઈ હતી? મુંબઈમાં થઈ હતી, અને તે થઈ હતી 1854 મુંબઈ. સિલિકોન વેલી કઈ પર્વતમાળાની નજીક આવેલી છે? તો તે છે રોકીસ પર્વતમાળાની નજીક. નીચેનામાંથી કયા બેક્ટેરિયા જૈવિક કીટનાશક તરીકે ખેતીમાં વપરાય છે? આ ભૂલથી કયા ચેપ્ટરનો નખાઈ ગયો છે? બરાબર છે, પહેલાનો, તો આને ઇગ્નોર કરજો.